નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં આગાહીકાર રમણીકભાઈ વામજા દ્વારા વરસાદનું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આ નક્ષત્રની લોકવાયકા શું છે, કેવો વરસાદ પડે છે, આ નક્ષત્રમાં પડતો વરસાદ ખેતી માટે ઉપયોગી છે કે નહીં, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજથી વરસાદનું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસે છે, ત્યારે આ નક્ષત્રની કેવી અસર થશે તે અંગે આગાહીકાર રમણીકભાઈ વામજાએ આગાહી કરી છે। આ નક્ષત્રમાં વરસતો વરસાદ ઝેરી હોવાની તેમણે પણ આગાહી કરી છે। ઝેરી વરસાદ થવાથી પાક પર વિપરીત અસરો થઈ શકે તેમ જણાવ્યું હતું। હાલ મગફળી, કપાસ, ધાન્ય પાકોની સાથે સીતાફળ તેમજ ચીકુના પાક પર અસર જોવા મળી શકે છે, કેમ કે આ નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં બપોર બાદ વરસાદનું મંડાણ થઈ શકે છે। ખાસ કરીને સુરત, અમરેલી સહિતના ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। આ દરમિયાન 2 થી 4 ઇંચ સુધીનું વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 13 તારીખથી શરૂ થઈ 26 તારીખના રોજ પૂરું થશે અને તેનું વાહન હાથી છે, ત્યારે તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે પાણી હોય તો પાન આવવા દેવું, કેમ કે પાછોતરો વરસાદ થવાથી પાકને પાણીની જરૂરિયાત ઊભી થશે। સાથે જ તેમણે ખેડૂતોને ટાઢક મળે તેવી પણ આગાહી કરી છે। 26 તારીખથી હાથીઓ નક્ષત્ર બેસે છે, જે દરમિયાન ગાજવીજ સાથે 2 થી 10 ઇંચ સુધી વરસાદ ગુજરાતમાં થઈ શકે છે। નવરાત્રિમાં પણ વરસાદનું જોર રહેશે, સાથે શિયાળુ પાક મબલક થશે। હજુ વરસાદ 7 ઓક્ટોબર સુધી થશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે। સાથે પછી ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ પૂનમ સુધી વરસી શકે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।